ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે વાત કરવાના છીએ તૃતીય વર્ષના પેપર નંબર 19 સાહિત્યના સિદ્ધાંતો ભાગ 2. એમાં આપણે ખાસ કરીને વિવેચન એ મુદ્દો છે એની વાત કરતા હતા. સૌથી પહેલાં આપણે ભાવન અને વિવેચન એ ખ્યાલ છે એને સ્પષ્ટ કર્યો કે ભાવન કોને કહેવાય અને વિવેચન કોને કહેવાય. જ્યારે વાચક તરીકે આપણે સાહિત્યનો માત્ર આસ્વાદ કરીએ, એને માણીએ, ત્યારે ભાવન થયું કહેવાય, પણ આપણે એના ગુણદોષ સાથે એને તપાસીએ છીએ, એનું પરિશીલન કરીએ અથવા વિદ્વાનો દ્વારા એનું પરિશીલન કરાય, એને ન્યાયાધીશની જેમ તપાસાય, આ જે પ્રવૃત્તિ એને આપણે વિવેચન તરીકે ઓળખાવેલી. તો ભાવન અને વિવેચન એની વિશદ સમજ મેળવ્યા પછી ખાસ આપણે ભાવક પાસે શું અપેક્ષા રખાય, વિવેચક પાસે કઈ કઈ અપેક્ષાઓ રાખવામાં આવે છે એની પણ વિસ્તૃત રીતે વાત કરી. અને ત્યારબાદ વિવેચનનું પ્રયોજન શું હોય, આપણે વાત કરીને કે પ્રયોજનમનુદ્દિશ્ય મૂર્ખો અપી વર્તતે, કે કોઈ પ્રવૃત્તિ છે ઉદ્દેશ્યવિહીન હોતી જ નથી, તો સાહિત્યની પ્રવૃત્તિ અર્થવિહીન હોય જ ન શકે. અને એમાં એ વિવેચન, તો શાના કારણે વિવેચન છે એ કરવામાં આવે છે, તો એ વાત આપણે કરી. અને છેલ્લે આપણે ત્યાં લગભગ વાત પૂરી કરી હતી એમર્સનના વિધાન સાથે કે વિવેચનનું કામ છે એ ખરી રીતે કહીએ કે શિખામણ આપવાનું નહીં, પણ વાચકને એ જે તે સાહિત્ય તરફ પ્રેરિત કરવાનું છે, એનો ઉત્સાહ વધારી અને એના તરફ વાળવાનું છે. તો વિવેચનની જ વાતને આગળ વધારતા આજે આપણે જે મુદ્દાની વાત કરવાના છીએ એ મુદ્દો છે વિવેચનના પ્રકારો કે પ્રવૃત્તિઓ. હવે જુઓ, વિવેચન તો કરવામાં આવે છે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે વિવેચન કઈ કઈ રીતે થાય છે. એના પણ કેટલાક પ્રકાર છે, જેમ કે મનોવૈજ્ઞાનિક વિવેચન હોય, ઐતિહાસિક રીતે કઈ સરખામણીની દ્રષ્ટિએ તુલનાત્મક હોઈ શકે, શાસ્ત્રીય વિવેચન હોય. તો એવા કેટલાક પ્રકારો કે પ્રવૃત્તિઓ છે જેની આજે આપણે વિસ્તૃત રીતે વાત આ લેક્ચરમાં કરવાના છીએ. જુઓ, સાથે મેં તમને એની PDF છે એ પણ શેર કરી છે, તો તમને વધારે ખ્યાલ આવશે, સમજવામાં મદદ રહેશે. હવે વાત કરવાની છે આપણે વિવેચનના પ્રકારોની. તો સૌથી પહેલાં જો વાત કરીએ તો વિવેચનને આપણે ત્યાં છે ને કલા સખી ગણવામાં આવે છે. એને કલા સખી શું કામ કહેવાય, તો એનું જો રહસ્ય પામવાની કોશિશ કરીએ ને ત્યારે આપણને છે એ વિવેચનની ઉપયોગિતા છે એ સમજાશે. જો જેમ કોઈ પણ કાર્ય કરવા માટે નીતિ નિયમો નક્કી થયેલા હોય, એમ વિવેચન કાર્ય છે એના માટે પણ કેટલાક નીતિ નિયમો છે, એમાં પણ કેટલાક છે માપદંડ છે એ રખાયેલા હોય, અને એને આધારે છે કોઈ પણ વિવેચન કાર્ય છે એ થતું હોય. હવે વ્યક્તિએ વિચાર છે એ અલગ હોવાના. આપણે કહીએ ને તુંડે તુંડે ભિન્ના મતિહી, દરેક માણસના વિચાર છે એ અલગ હોવાના. તો વિવેચન વિષયક માપદંડ છે એ પણ જુદા જુદા રહેવાના, બરાબર. તો વિવેચનની પદ્ધતિઓ કે પ્રકારો એ દ્રષ્ટિએ જોઈએ તો અનેક પ્રકારના હોઈ શકે, કારણ કે જેટલા મગજ એટલી નિપજ, એટલી પદ્ધતિઓ ને એટલા પ્રકારો. ને ભાષા વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે, સમાજશાસ્ત્ર છે, આ બધી વિદ્યાશાખાઓના અધ્યયનનો લાભ છે એ વિવેચનને મળે છે. તો એના આધારે આપણે વિવેચનના કેટલાક પ્રકારો છે એ સરળતાને ખાતર આપણે એને કેટલાક પ્રકારોમાં વિભાજિત કર્યું છે, તો એને હવે આપણે તપાસીએ. પહેલો જ પ્રકાર આપણે લઈ શકીએ, એનું નામ છે શાસ્ત્રીય વિવેચન. જો શાસ્ત્રીય એ સંજ્ઞા ઉપરથી જ તમને થોડો ઘણો ખ્યાલ આવશે કે કંઈક પરંપરાગત મૂલ્યની વાત હશે, શાસ્ત્રોની વાત હશે, એટલે થોડો તમને શીર્ષક ઉપરથી જ આઈડિયા છે એ ક્લિયર થઈ જાય. આ પ્રકારના વિવેચનમાં શું હોય, તો કે શાસ્ત્રીય જે કંઈ પણ નિયમો પ્રવર્તે છે સાહિત્યને લઈને, એના આધારે અહીંયા કૃતિને તપાસવામાં આવે છે. હવે શાસ્ત્રીય નિયમો એટલે કયા કયા નિયમો, તો આપણે કહી શકીએ કે કાવ્યમાં ગુણ છે, અલંકાર છે, રસ છે, ધ્વનિ છે, પછી નાટક લઈએ
તો એમાં પ્રસંગ આવે, પાત્રો આવે, વસ્તુ આવે, સંવાદ આવે, સંઘર્ષ આવે. એ જ રીતે જો નવલકથાની વાત કરીએ તો કથા વસ્તુ, વસ્તુ સંકલના, જીવન દર્શન, સંવાદો, વર્ણન, ઉદ્દેશ, રચના રીતિ, આ બધું આવે. તો આ બધાની ચર્ચા કરી અને એનું પરીક્ષણ કરવાનું હોય અને ગુણ અને દોષ બંને પક્ષે એની ચર્ચા કરવાની રહે અને એ ચર્ચા પણ પક્ષપાત રહિત કરવાની રહે. બરાબર. તો આ થઈ શાસ્ત્રીય વિવેચનની વાત. હવે આપણે એનો બીજો પ્રકાર લઈએ, જે છે ઐતિહાસિક વિવેચન. ઐતિહાસિક એટલે તમને તરત જ ઇતિહાસ સાથેનો સંબંધ એ મગજમાં છે એ સ્પષ્ટ થાય. હવે આ પ્રકારના વિવેચનમાં શું હોય તો કે આ પ્રકારના વિવેચનમાં કૃતિ છે એને એના સર્જકના યુગ સંદર્ભ સાથે તપાસવામાં આવે. જો સમજજો, સર્જક કયા યુગના છે, જેમ કે સર્જક ગાંધી યુગના છે, આધુનિક યુગના છે, શું એ સુધારક યુગના છે કે મધ્ય યુગના છે, તો એના આધારે યુગ સંદર્ભને ધ્યાનમાં લઈ કૃતિને તપાસવામાં આવે. અને તમે બધાએ સાંભળેલું હશે કે કહેવાય પેલું છે ને કે દરેક સર્જક પોતાના જમાનાનું સંતાન હોય છે. એટલે જે તે યુગની સામાજિક અસર હોય, રાજકીય અસર હોય, આર્થિક અસર હોય કે સાહિત્યિક પરિસ્થિતિ, આ બધાનો કૃતિમાં પ્રભાવ પડતો જ હોય. તો જે તે કૃતિમાં સર્જકના યુગનો કેવો પ્રભાવ પડ્યો છે, કેવો પ્રભાવ ઝીલાયો છે, એનું પરીક્ષણ આ ઐતિહાસિક પદ્ધતિમાં કરવાનું હોય. તો આ કૃતિ છે, આ પ્રકારનું વિવેચન છે, એમાં કૃતિ છે એને એના જમાનાના ઇતિહાસના સંદર્ભે મૂલવવામાં આવે એમ આપણે કહી શકીએ. પછીનો પ્રકાર છે તુલનાત્મક વિવેચન. જો એમાં પણ તમને પહેલાં એના ટાઇટલ પરથી આઈડિયા આવી જાય કે તુલના એટલે સરખામણી કરવી. બે માણસની આપણે તુલના કરતા હોઈએ, બે બાળકોની કરતા હોઈએ, બે સ્ત્રીઓની તુલના કરતા હોઈએ, સામાજિક આપણે જે જીવન જીવીએ એમાં આપણે બે દુકાનોની તુલના કરીએ, બે વિદ્યાર્થીઓની તુલના કરીએ, બે શિક્ષકોની કરીએ, જમવામાં બે રસોઈની વાનગીની તુલના કરીએ. બરાબર. તો એ રીતે તુલના એ બહુ સરળ જ છે, એટલે વધારે કહેવાની જરૂર નથી. પણ હવે સાહિત્યના સંદર્ભમાં તુલના આપણે કઈ રીતે કરીએ, તો અહીંયા આપણે એના પણ આપણે 3 પેટા પ્રકાર પાડેલા છે. જો તુલના કોની કોની વચ્ચે થઈ શકે, એક જ કવિ છે એની અન્ય કૃતિઓના સંદર્ભમાં તુલના થઈ શકે. જેમ કે પન્નાલાલ પટેલ છે તો એની નવલકથાઓ હોય તો એની એક નવલકથાની તુલના બીજી નવલકથા સાથે એ રીતે આપણે કરી શકીએ. પછી એક જ યુગના 2 અથવા વધુ સર્જકોની એમના યુગના સંદર્ભમાં તુલના થઈ શકે. જેમ કે ગાંધી યુગના મેઘાણી લઈ લઈએ અને પન્નાલાલ પટેલ લઈ લઈએ તો એ બેની અથવા વધારે સર્જકોની તુલના થઈ શકે. અને ત્રીજો પ્રકાર તરીકે કે વિવિધ સાહિત્ય સ્વરૂપોને આધારે સાહિત્ય સ્વરૂપો અને સર્જકોનો પણ તુલનાત્મક અભ્યાસ થઈ શકે. 2 નવલકથાની તુલના થઈ શકે, કોઈ હિન્દીના અને ગુજરાતીના લેખકોની તુલના થઈ શકે. એમ ઘણા બધા પ્રકારે છે આપણે તુલના કરી શકીએ. જો પહેલા પ્રકાર આપણે જોયું એમાં જે ઉદાહરણ એક જ કવિની કૃતિઓ, તો એના ઉદાહરણ રૂપે વધારે જો સ્પષ્ટ કરીએ, ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહોથી તમે પરિચિત છો, ગંગોત્રી ને આતિથ્ય ને એનું છેલ્લું સપ્તપદી, તો એ બધાની વચ્ચે પણ તુલના થઈ શકે. બીજા પ્રકારમાં આપણે યુગ સંદર્ભની વાત કરી હતી, યુગના સંદર્ભમાં સર્જકોની તુલના, તો એમાં આપણે રમેશ પારેખ અને અનિલ જોશીની તુલના કરી શકીએ. ત્રીજા પ્રકારમાં આપણે થોડા બ્રોડ બનીએ તો પન્નાલાલ પટેલની નવલકથા છે માનવીની ભવાઈ, અને એવી જ નવલકથા પાશ્ચાત્યમાં પલ બકની ગુડ અર્થ છે, તો એ બેની પણ તુલના થઈ શકે. તો આ પદ્ધતિ છે એને તુલનાત્મક વિવેચન તરીકે ઓળખાવીશું. ત્યારબાદ આગળ વાત કરીએ મનોવૈજ્ઞાનિક વિવેચન. જો મનોવિજ્ઞાન એનો સંબંધ સીધો આપણા માનસ સાથે છે, આપણા મન સાથે, આપણા અંદર આપણી ભીતર શું પડેલું છે એની સાથે છે. આધુનિક યુગમાં તમને ખબર છે કે કાર્લ માર્ક્સ એનો પ્રભાવ છે એ સાહિત્ય ઉપર પડેલો જ છે, એનો તો છે જ, પણ સાથે સાથે મનોવિજ્ઞાનમાં કોનો એ નામથી તમે ભલી ભાંતિ પરિચિત હોઈએ જ, વિશેષ કહેવાની જરૂરિયાત નથી. ફ્રોઈડનો સિદ્ધાંતથી આપણે પરિચિત જ હોઈએ, એટલે ફ્રોઈડનો પણ વિવેચન ઉપર પ્રભાવ પડેલો છે.
ફ્રોઈડ છે એ શું માને છે, એનો મત કેવો છે? તો એનો મત એવો છે કે સાહિત્યનો જન્મ છે ને એ મનુષ્યની કોઈક વાસનામાંથી થાય અને એના આધારે જ નવ્ય વિવેચન, આ એક પ્રકાર છે, આગળ આવશે એટલે વાત કરીએ, એના આધારે જ નવ્ય વિવેચનના કેટલાક સિદ્ધાંતો બંધાયા છે અને એના આધારે કૃતિને મૂલવી શકાય. તો કોઈને કોઈ રીતે ફ્રોઈડનો પણ પ્રભાવ છે અને મનોવિજ્ઞાનને ધ્યાનમાં રાખીને વિવેચન કાર્ય થાય ત્યારે એને આપણે મનોવૈજ્ઞાનિક વિવેચન તરીકે ઓળખીશું. ત્યારબાદ આગળ વાત કરીએ વ્યાખ્યાત્મક વિવેચન. આ ખૂબ સરળ વિવેચન છે અને ભાવકની કક્ષાએ જઈને કરવામાં આવે એવું વિવેચન છે. વિવેચક છે એ પહેલાં ભાવક બને અને પછી વિવેચન કરતો હોય, એ આપણે ખબર જ છે. આપણે જે સ્ટેપ બતાવ્યા હતા, પહેલાં ભાવન, પહેલાં સર્જન, પછી ભાવન, પછી વિવેચન, બરાબર? તો વિવેચક છે એ પહેલાં તો કૃતિનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશે, સાથે સાથે સર્જકની મૂળ અનુભૂતિ કેવી છે એને પામવાનો પ્રયાસ કરશે અને એને લોકો સુધી કે વાંચક સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે અને કૃતિને પૂરેપૂરી તટસ્થતાથી તપાસી અને ભાવકો સમક્ષ એને ખોલી આપશે. તો આને કહેશું વ્યાખ્યાત્મક વિવેચન. ત્યારબાદના વિવેચનની વાત કરીએ સૈદ્ધાંતિક વિવેચન. હવે સૈદ્ધાંતિક વિવેચનમાં શું છે? તો ખાસ કરીને આ વિવેચન છે ને એ વિદ્વાન કક્ષાના જે વિદ્વાનો છે કે ઉચ્ચ અભ્યાસી છે, શાસ્ત્રોના જાણકાર છે, અનુભવી છે, એને આપણે આ કક્ષામાં મૂકી શકીએ. જેમ કે આપણા ભરત મુનિ છે, મમ્મટ છે, આનંદવર્ધન છે, કોલરીજ છે, તો એને આપણે આમાં સમાવી શકીએ, બરાબર? હવે આ પ્રકારના વિવેચકો છે એ પોતાની જન્મજાત જે કંઈ પ્રતિભા પડેલી છે, શક્તિ છે એમનામાં, પોતે જે કંઈ અનુભવો કર્યા છે, જે કંઈ પણ શાસ્ત્રો, ઉપનિષદો વગેરેનો અભ્યાસ કર્યો છે, એ બધાના આધારે કેટલાક સિદ્ધાંતોનું પ્રતિપાદન કરે છે અને આ બધા સિદ્ધાંતોને આધારે એ કૃતિની ચર્ચા કરે છે, એને તપાસે છે અને આવનાર સમયને અન્ય સર્જકોને પણ ઉપયોગી નીવડે એવું કંઈક કરી બતાવે છે. તો આ થઈ આપણી સૈદ્ધાંતિક વિવેચનની વાત. ત્યારબાદ વાત કરીએ નિર્ણયાત્મક વિવેચન. જો નિર્ણયાત્મક એટલે નિર્ણય લેવાની વાત. નિર્ણય કોણ લે? તો તરત આપણને યાદ આવે કે નિર્ણય તો જજ સાહેબ લેતા હોય, ન્યાયાધીશ કોર્ટમાં ઓર્ડર કરીને. તો એની સાથે જ મેચ થાય એવું જ છે, તમને બહુ સરળતાથી યાદ રહી જશે. આ પ્રકારના વિવેચનમાં વિવેચન છે એ શાસ્ત્રીય સિદ્ધાંતોના આધારે ન્યાયાધીશની જેમ એ પ્રગટ કરવાનું હોય. વિવેચક છે એ કૃતિ વિશે પોતાના નિર્ણયો આપે. સાહિત્યમાં કૃતિનું શું સ્થાન છે, કૃતિના ગુણદોષ તપાસવા, સદ્રષ્ટાંતની ચર્ચા કરવી અને ન્યાયાધીશની જેમ જ કવિ વિશે અને કૃતિ વિશે વિવેચક છે એ નિર્ણયો આપે છે. તો આ થઈ નિર્ણયાત્મક વિવેચનની વાત. ત્યારબાદ વાત કરીએ કૃતિનિષ્ઠ વિવેચનની. કૃતિનિષ્ઠ વિવેચન છે એને સાહિત્યિક મૂલ્યલક્ષી વિવેચન પણ કહી શકીએ અને શુદ્ધ વિવેચન તરીકે પણ ઓળખી શકીએ. આ કૃતિનો આ વિવેચનનો મુખ્ય હાર્દ કહી શકીએ કે સર્જકનો ભાવ સમજવાની કોશિશ કરવી, એવું આપણે ટૂંકમાં જણાવી શકીએ. આમાં છે એ વિવેચક છે ઐતિહાસિક અને તુલનાત્મક એ બંનેથી અલગ જઈ અને કૃતિને તપાસે છે. કૃતિ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરે છે અને સાહિત્ય કૃતિના હાર્દને પ્રગટાવવાની કોશિશ કરે છે. સાથે સાથે એને ગુણદોષ તો બતાવે જ છે, પણ મુખ્ય હેતુ શું હોય તો કે સાહિત્ય કૃતિ તરીકે કૃતિને તપાસવી. આથી જ એને મૂલ્યલક્ષી કે શુદ્ધ વિવેચન પણ કહે છે, કારણ કે એમાં કલાવાદ, સાહિત્યિકતા ઉપર ભાર મૂકવામાં આવે છે. ખાસ કરીને નરસિંહ રાવ છે, નરસિંહરાવ દિવેટિયા, આનંદ શંકર ધ્રુવ છે, જયંત કોઠારી છે, એને આપણે આ કક્ષાના વિવેચકોમાં સ્થાન આપી શકીએ. ત્યારબાદ વાત કરીએ પ્રભાવવાદી વિવેચનની. આ પ્રકારના વિવેચનમાં કોઈ સર્જક કે વિવેચક હોય જેનો પ્રભાવ અન્ય એની ભાષાની સાહિત્યની બહાર વિશ્વ સાહિત્ય ઉપર પણ પડેલો હોય અને આવનાર સાહિત્ય અને વિવેચનનો એ આદર્શ બનતું હોય, તો આવા વિદ્વાન વિવેચકોનો પ્રભાવ છે એ વ્યાપક રીતે આવકાર પામતો હોય, બરાબર? તો એને આપણે પ્રભાવવાદી વિવેચનમાં મૂકશું.
અને ઉપરાંત ઘણા બધા બીજા પણ પ્રકાર છે, જેમ કે પ્રગતિવાદી વિવેચન છે, આકારવાદી વિવેચન છે, એમ અને કેટલા પ્રકારો ગણાવી શકાય. પણ આ પ્રકારોમાં કોઈ પ્રકાર છે એ નોંધવું ઘટે કે એકબીજાથી વિરોધી કોઈ નથી. હો, તમને એવું લાગે કે પરસ્પર વિરોધી જેવા લાગે, પણ કોઈ એકબીજાના વિરોધી નથી. વિવેચનની કોઈ પણ પદ્ધતિ છે એ અંતે તો સાહિત્યિક મૂલ્યાંકન કરવાનું જ કામ કરે છે ને એકબીજાને પૂરક બની રહે એવી છે. હવે આ આપણે એની પ્રવૃત્તિઓની વાત કરી કે અથવા એના પ્રકારની વાત કરી કે આટલા પ્રકારે વિવેચન કરી શકાય. હવે વિવેચન કરવાની રીત પણ હોય ને, કેવી રીતે એની પ્રકારની વાત થઈ, પછી પદ્ધતિ કઈ વાપરવી, તો એની ભિન્ન ભિન્ન પદ્ધતિઓ કે પ્રવૃત્તિઓ પણ છે કે એને જેમાં છે વિવરણ છે, વિશ્લેષણ છે, અર્થઘટન છે, અને સમીક્ષા છે, રસદર્શન છે, અને છેલ્લે મૂલ્યાંકન. આ બધાની વાત આપણે આજે સાથે જ કરી લેવાના છીએ. સૌથી પહેલી વાત કરીએ વિવરણ પદ્ધતિની. વિવરણ પદ્ધતિમાં શું હોય તો કે વિવરણ પદ્ધતિમાં ભાવક માટે ખૂબ ઉપયોગી પદ્ધતિ છે. જો વિવરણ કરવું એટલે વર્ણન કરવું, સમજાવવું, વિસ્તૃત રીતે સમજાવવું સાદી ભાષામાં, તો એનો આશય જ ભાવકનું પ્રાથમિક અજ્ઞાન દૂર કરવાનો છે. બરાબર? કોઈ ભાવક કે વિદ્યાર્થીઓ કે અભ્યાસીઓ છે એ દાખલા તરીકે સરસ્વતીચંદ્ર વાંચે, એમને ઓછી સમજાય, ન સમજાય, ત્યારે એ વિવરણ પદ્ધતિથી થયેલું વિવેચન હોય ને તો એનો સહારો લે. એ ભાવકોને ચોક્કસ મદદરૂપ થાય. એમાં કૃતિની ખૂબીઓ વિશે વાત કરી હોય, ખામીઓ વિશે વાત કરી હોય, શબ્દોના અર્થ હોય, કેન્દ્રવર્તી ભાવ હોય, એમાં વ્યંજના હોય તો એને પણ સાદી રીતે સરળતાપૂર્વક સમજાવી હોય. બરાબર? વાક્યોના અર્થ સમજાવ્યા હોય. તો આ વિવરણ પદ્ધતિ છે એટલે કે એને ખોલી આપે છે. કૃતિને છે એ વિસ્તૃત રીતે છણાવટ સાથે ખોલે છે અને ભાવકોને ખાસ કરીને ઉપકારક નીવડે છે. પછીની બીજી પદ્ધતિ છે અર્થઘટન પદ્ધતિ. હવે આ પદ્ધતિમાં શું હોય તો અર્થઘટન એટલે કેવું તો કે ઉપર છલ્લું નહીં, ઊંડાણપૂર્વક. વિવરણથી થોડાક આગળ વધીએ એટલે અર્થઘટન આવે. પહેલાં આપણે વિવરણ કરીએ, વિસ્તૃત સમજાવીએ, પછી ઊંડા ઉતરીએ. તો એના ઊંડા અર્થનું કે રહસ્ય, જે કંઈ પણ રહસ્ય હોય કૃતિનું, એ આ પદ્ધતિમાં પ્રગટાવવામાં આવે. સામાન્ય અર્થની પાછળ વ્યંજના રહેલી હોય, કોઈ વિશિષ્ટ અર્થ રહેલા હોય, કોઈ ગૂઢ અર્થ રહેલા હોય, તો એ બધાને સમજાવવાનો પ્રયાસ આ પદ્ધતિમાં કરવામાં આવે છે. વિવેચક છે ઘણી વખત અર્થઘટનમાં અનઅર્થ કરી દે એવું પણ બને, એટલે એની છે વિશેષ એને કાળજી લેવી જોઈએ. ત્યારબાદની ત્રીજી પદ્ધતિ ગણાવી શકીએ વિશ્લેષણ પદ્ધતિ. જો ક્રમશઃ આગળ વધે છે. વિશ્લેષણ પદ્ધતિમાં શું હોય તો કે કૃતિનું વિશ્લેષણ કે પૃથ્થકરણ, અંગ્રેજીમાં આપણે જેને કહી શકીએ ડાયગ્નોસિસ, કરવામાં આવે. એટલે કે કરતા કૃતિ કે સાહિત્યના પ્રવાહને શાસ્ત્રીય ઢબે તપાસવામાં આવે. તટસ્થતાથી, પક્ષપાત વિના અને ઝીણવટપૂર્વક તપાસવામાં આવે. જોકે એની એક મર્યાદા એ પણ છે કે ક્યારેક કૃતિના સૌંદર્યને હાનિ પણ પહોંચે. વધારે પડતું આપણે નિયમને મહત્ત્વ આપીએ તો સૌંદર્ય તત્વને હાનિ પહોંચે. એના માટે જો એક સુંદર ગુલાબનું ઉદાહરણ લઈ લઈએ ને તો એ તમને સમજાઈ જાય કે ગુલાબના સૌંદર્યને પામવું હોય તો આપણે છરી ચપ્પુ લઈ અને હરખભેર એની પાંદડીઓને આમ ચાકાથી ઉડાડતા જઈએ, અલગ અલગ કરીએ, તો શું એ બરાબર છે? ગુલાબનું સૌંદર્ય ટકશે? એમ સૌંદર્યને પામી શકાય? ના, એને અકબંધ રાખવું જોઈએ. એમ જરાક આપણે જો કૃતિનું વધારે પડતું પૃથ્થકરણ કરી લઈએ, વિશ્લેષણ કરી લઈએ, તો કદાચ ગુલાબની જેમ છિન્ન ભિન્ન થઈ જાય અને એના કલા તત્વને હાનિ પણ પહોંચી શકે. એમ છતાંય કૃતિના સૌંદર્યને હાનિ પહોંચાડ્યા વિના જો તપાસવામાં આવે તો એ હંમેશા આવકાર્ય રહે છે. ત્રીજા પ્રકાર પછી ચોથા પ્રકારની વાત કરીએ રસદર્શન પદ્ધતિ. રસદર્શન શબ્દથી તમે બહુ જ સરસ રીતે કહી શકાય પરિચિત છો. કાવ્યનું રસદર્શન કરો છો, વાર્તાનું રસદર્શન, અને ટીવાયમાં આવ્યા પછી હવે રસદર્શન કેવું હોય કે કેમ કરવું એ લગભગ કેવું ન પડે. બરાબર? છતાં આપણે મુદ્દારૂપે એની વાત કરી લઈએ કે આ પદ્ધતિમાં વિવેચનનું ધ્યેય છે કૃતિને માણવાનું, એમાંથી આનંદ મેળવવાનું હોય. અહીંયા વિવેચન પ્રક્રિયા માટે રસાનુભૂતિ શબ્દનો ઉપયોગ પણ આપણે કરી શકીએ. કૃતિને સૌપ્રથમ તો એનું સારી રીતે ભાવન થવું જોઈએ.
ત્યારબાદ એમાં ક્યાં ક્યાં રસ સ્થાન છે, સૌંદર્ય સ્થાન છે, એને શોધવાના હોય. પછી એની ખામીઓ હોય તો એ પણ દર્શાવવાની હોય. અને રસાસ્વાદ વગરની વિવેચન પ્રવૃત્તિ તો ખરેખર કલ્પના બહારની વાત છે. પહેલાં રસાસ્વાદ થાય પછી જ વિવેચન થાય. એટલે આ તો પાયાની પદ્ધતિ આપણે ગણી શકીએ. ત્યારબાદ પાંચમો પ્રકાર, એની સમકક્ષ કહી શકીએ, સમીક્ષા પદ્ધતિ. આમ જોઈએ તો સમીક્ષા છે એ અવલોકન પ્રકારની પદ્ધતિ છે, પણ એમાં માત્રા અને અભિગમ એ બેનો ફેર હોય. વિવેચક કૃતિને સંપૂર્ણ રીતે તપાસે, કૃતિના સત્ય અને સૌંદર્યના બે પાસાને ઉજાગર કરે અને સંતુલિત દ્રષ્ટિથી કરે, એને સમીક્ષા થઈ કહેવાય. અને છેલ્લી પદ્ધતિ મૂલ્યાંકન પદ્ધતિ. મૂલ્યાંકન પદ્ધતિની જો વાત કરીએ તો એમાં કૃતિનું ભાવન આવે, વિવરણ આવે, અવલોકન આવે, વિશ્લેષણ આવે, અર્થઘટન આવે, રસદર્શન આવે. આ બધું થયા પછી વિવેચક ન્યાયાધીશની જેમ કેટલાક નિર્ણય આપે, એને મૂલ્યાંકન કર્યું કહેવાય. એટલે ન્યાયાધીશવાળું જે આપણે શીખાય એના જેવું જ છે, બહુ અલગ નથી. સર્જકની કક્ષા ઉત્તમ કવિ તરીકેની છે, મહાકવિ તરીકેની છે કે સામાન્ય કવિ તરીકેની, અથવા તો ઘણીવાર અકવિ તરીકેની પણ હોય. ઘણા ખાલી લખવા ખાતર લખતા હોય, એ અકવિની કક્ષામાં પણ આવી શકે. તો એ બધું છે એ વિવેચક સ્પષ્ટ કરી બતાવે. કૃતિની કક્ષા છે એ બતાવી દે, નક્કી કરી આપે. જેમ કે નરસિંહ મહેતા છે તો એને આપણે આદિકવિનું બિરુદ આપેલું છે. પ્રેમાનંદને આખ્યાન શિરોમણી કીધા છે. દલપતરામને કવિશ્વરનું બિરુદ આપ્યું છે. શામળ છે એને વાણિયાના કવિ કીધો છે. માનવીની ભવાઈ માટે સુંદરમે કીધું છે કે ખેતી અને પ્રીતિનું મહાકાવ્ય છે. સરસ્વતીચંદ્રને મહાનવલનું બિરુદ આપેલું છે. તો આ બધા જે બિરુદ છે તો એ આ પ્રકારના વિવેચનમાં એ મળતા હોય છે. જોકે આવા મૂલ્યાંકનમાં કવિનો પોતાનો ગમો અણગમો, રુચિ અરુચિ એ બધા પ્રવેશવાનો અને હાનિ થવાનો સંભવ છે. છતાં પણ વિવેચકે તટસ્થ રહી અને વિવેચનના જે કંઈ પણ નિયમો છે એને વફાદાર રહી અને વિવેચન કાર્ય આપવાનું હોય છે. આમ આપણે અહીંયા વિવેચનના પ્રકાર તરીકે શાસ્ત્રીયથી માંડી અને એ બધા પ્રકારની વાત કરી. વિવેચન પદ્ધતિઓમાં રસાસ્વાદ, સમીક્ષા વગેરે બધી જ પદ્ધતિઓની ચર્ચા કરી. અને દરેક પ્રકાર આમ જુઓ તો એકબીજાથી ભિન્ન છે, બરાબર, પણ દરેક પ્રકારનું લક્ષ્ય શું છે? વિવેચનનું લક્ષ્ય તો એક જ છે, સાહિત્ય કૃતિને તપાસવી, સામગ્રીને તપાસવી, એને મૂલવવી અને વિવેચનના નિયમોને ધ્યાનમાં રાખી તટસ્થતાપૂર્વક, કોઈ પક્ષપાત વિના અને પ્રામાણિકપણે અને ઝીણવટપૂર્વક કામ કરી નિયમો બાંધવા કે એને પૂરેપૂરી તપાસી અને આ ભાવક સમક્ષ આપવી, જેથી ઉત્તમ કોટીનું વિવેચન કાર્ય છે એ પ્રાપ્ત થાય. બરાબર. તો આ સાથે જ વિવેચનની જે કંઈ પણ પ્રવૃત્તિ છે કે પદ્ધતિઓ છે તો એની વાતને આપણે અહીંયા પૂરી કરીએ છીએ અને ફરી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.